મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરીશું ચેતાતંત્ર વિશે. અમને વિજ્ઞાનના પ્રશ્નો છે પોલીસ કોન્સ્ટેબલમાં મદદરૂપ થઈ શકશે. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભૂલને ખાસ કરીને કોમેન્ટ કરજો. ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો મગજ, કરોડરજ્જુ અને વિવિધ ચેતાઓ. ચેતાકોષના મુખ્ય 3 ઘટકો કયા છે? કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ. કરોડરજ્જુ કેટલા ચેતાઓ આવેલી હોય છે? 31. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબમજ્જા. કરોડરજ્જુ એકલા ચિત્ર છે તેને શું કહેવાય છે? તાનિકા. કરોડરજ્જુના ફરતે આવેલા 3 આવરણ મધ્યમાં છેલ્લે કયા રંગનું દ્રવ્ય આવેલું છે? ભૂખરું અને શ્વેત. ભૂખરું રંગનું દ્રવ્ય કયા આધારે ગોઠવાયેલું હોય છે? H. પુખ્ત વયના મગજનું વજન કેટલું હોય છે? પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 13 થી 1400 ગ્રામ. મસ્તિષ્ક આવરણ વચ્ચે અવકાશને શું કહે છે? મસ્તિષ્ક મેરુજાળ. મગજના આંતરિક આજકા સામે રક્ષણ કોણ આપે છે? મસ્તિષ્ક મેરુજાળ. બૃહદ મસ્તિષ્ક તરીકે મગજનો કયો ભાગ ઓળખાય છે? અગ્ર મગજ. બૃહદ મસ્તિષ્ક તરીકે મુખ્યત્વે કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 4. બૃહદ મસ્તિષ્કના કયા 4 ભાગોમાં આવેલા છે? મિત્રો, આ તમે સ્ટોપ વિડીયો કરીને 4 ભાગ જોઈ લેજો. પિટ્યુટરી ગ્રંથિ મગજના કયા ભાગમાં આવેલી છે? અગ્ર મગજ. મગજનો કયો ભાગ શરીરનું તાપમાન, ભૂખ અને પાણીનું સંતુલિત કરે છે? હાઇપોથેલેમસ. બોલવું, વિચારવું, ઓળખવું, યાદ રાખવું વગેરે બાબતોનું નિયંત્રણ અને નિયમનનો મગજનો કયો ભાગ કરે છે? અગ્ર. હાઇપોથેલેમસ મગજના કયા ભાગમાં આવેલી હોય છે? અગ્ર. હાથ, પગ અને અન્ય અંગોનું હલનચલનનું નિયંત્રણ મગજના કયા ભાગમાં થાય છે? મધ્ય. અનૈચ્છિક ક્રિયાનું નિયમન મગજના કયા ભાગમાં થાય છે? પશ્વ. સંવેદનશીલતા શરીરના વિવિધ અંગોમાંથી મગજ સુધી ભાન ચેતાઓ દ્વારા થાય છે. સંવેદનશીલ ચેતાઓ. મગજે આપેલા સંદેશા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કઈ ચેતાઓ કરે છે? પ્રેરક ચેતાઓ. કઈ ચેતાઓ અંગોથી મગજ સુધી અને મગજથી અંગો સુધીનો સંદેશાનું વહન કરે છે? મિશ્ર ચેતાઓ. સંવેદનગ્રાફી અંગોના કયા અંગોનો સમાવેશ થાય છે? ચામડી, જીભ, નાક, કાન અને આંખ. સ્પર્શેન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? ત્વચા. સૌથી વધુ સંવેદના ચામડી કયા અંગોમાં જોવા મળે છે? આગળના ઠેરવા. ચામડી, વાળના કાળા રંગ માટે ચામડી આવેલું જવાબદાર દ્રવ્ય મેલેનિન. પરસેવાના સ્ત્રાવ માટે ચામડીમાં આવેલી ગ્રંથિ જવાબદાર છે? પ્રસ્વેદન ગ્રંથિ. શરીરનું સૌથી મોટું અવયવ કયું છે? ચામડી. તેલ. ચામડી માટે તેલી ચામડી અને ચામડીમાં આવેલી કઈ ગ્રંથિ જવાબદાર છે? તેલી ગ્રંથિ. પ્રાણી નિયંત્રક તરીકે કયું અંગ ઓળખાય છે? નાક. ગંધ ભરવા માટે કોષોનો ઉપયોગ છે તે કયા નામે ઓળખાય છે? ધ્રાણ કોષો. કળ નિયંત્રક તરીકે કયું અંગ ઓળખાય છે? કાન. સ્વેદેન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? જીભ. જીભના સમગ્ર ભાગમાં એકસરખી રીતે સ્વાદનો અનુભવ થતો નથી. વિધાન સાચું છે કે ખોટું? વિધાન સાચું છે. દ્રષ્ટિ નિયંત્રક તરીકે કયું અંગ ઓળખાય છે? આંખ. વસ્તુઓ આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? કીકી. આંખમાં આવતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? કનિકા. આંખમાં પ્રકાશના કિરણો વક્રીભવન ક્યાં નેત્રપટલ પર પાડવાનું કાર્ય કરે છે? નેત્રમણી. આંખના પ્રતિબિંબ કોના દ્વારા ઝીલાય છે? નેત્રપટલ. આંખના ડોળાનું જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? શીલર સ્નાયુ. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત પર પાતળો ન થઈ શકે અને જાડો રહે તે માટે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે? લઘુદ્રષ્ટિ. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકે અને પાતળો ન થઈ શકે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે? ગુરુદ્રષ્ટિ. લઘુદ્રષ્ટિ ખામી નિવારવા માટે કયા પ્રકારનો લેન્સ ઉપયોગ થાય છે? અંતર્ગોળ. નેત્રદાન વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે? કોર્નિયા. સામાન્ય રીતે વાતચીતની ધ્વનિની કેટલી તીવ્રતા હોય છે? 60 થી 70. સામાન્ય રીતે માનવ કાન મહત્તમ કેટલી ધ્વનિ તીવ્રતા સહન કરી શકે છે? 170 ડેસિબલ. આંખમાં નીકળેલા આંસુનો સ્રાવ કઈ ગ્રંથિ કરે છે? લેક્રિમલ ગ્રંથિ. મોતિયાનો આંખનો કયો ભાગ પ્રભાવિત થાય છે? નેત્ર લેન્સ. આંખનું નજીકનું સામાન્ય બિંદુ કેટલું છે? 25 સેમી. આંખનું દૂરનું બિંદુ કેટલું હોય છે? અનંત અંતર. પ્રેસબાયોપિયાની ખામી કયું કારણ જવાબદાર છે? આંખની સ્નાયુની સ્થિતિસ્થાપક ઓછી થવી. પ્રેસબાયો ખામી નિવારવા માટે કયા પ્રકારનો લેન્સનો ઉપયોગ થાય છે? તો બાયોફોકલ લેન્સ.
મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. મિત્રો થોડું વાતાવરણને હિસાબે વિડીયોની અંદર થોડું આછા પાતળું દેખાણું હોય તો એ બદલ તમારી માફી માગું છું. અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. અને આવનારા સમયની અંદર આપણે જનરલ નોલેજ તેમજ ગુજરાતી વ્યાકરણના ટોપિકના વિડીયો અપલોડ કરવાના છીએ. બંધારણના અનુચ્છેદોના અને કલમોના વિડીયો અપલોડ કરી દીધેલ છે. અને બંધારણ પૂછાયેલા વિવિધ પ્રશ્નોના એ પણ વિવિધ રાજ્યોની પરીક્ષામાં પૂછેલા બંધારણના વિડીયો અપલોડ કરેલ છે, તે પણ જોઈ લેજો. અને હાલ આપણે વિજ્ઞાનના પ્રશ્નો અપલોડ કરીએ છીએ. એટલે મિત્રો ખાસ કરીને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે. એટલા માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરી દેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.